સુરત જિલ્લામાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદને પગલે ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે। હાઈવે પર સૂકવેલ ડાંગર વરસાદમાં પલળી ગયો છે। ભેજવાળો ડાંગર સુકવવા ખેડૂતોએ હાઈવે પસંદ કર્યો। ઓલપાડના અનેક ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। પલળી ગયેલા ડાંગરના પાકથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ખેડૂતો હવે ડાંગર સુકવવાની મજબૂરીમાં જોડાયા છે। સરકાર પાસે નુકસાનીનું વળતર ચૂકવવા ખેડૂતોએ માંગ કરી છે। સુરત જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। કીમ માંડવી સ્ટેટ હાઈવે છે। આ સ્ટેટ હાઈવે ઉપર ખેડૂતોએ ડાંગર સુકાવા મૂક્યું હતું, ત્યારે જે પ્રમાણે ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો, તેના કારણે જે ખેડૂતોએ સુકાવા મૂકેલો જે ડાંગરનો પાક છે તે પલળી ગયો છે। મહત્વનું છે કે ખેડૂતોએ ડાંગરની કાપણી કરી હતી અને ડાંગરમાં ભેજ હોવાને કારણે જે ખેડૂતો છે તેમણે કીમ માંડવી સ્ટેટ હાઈવે ઉપર ડાંગર સુકાવા મૂક્યું હતું, પરંતુ જે પ્રમાણે મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો તેને કારણે જે સમગ્ર જે આ ડાંગરનો પાક છે તે પલળાઈ ગયો છે, જેના કારણે ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, ડાંગરનો પાક છે જે વરસાદ વરસ્યો હતો તેના કારણે ડાંગર સમગ્ર છે તે પલળાઈ ગયું હતું। મહત્વનું છે કે ખેડૂતોએ ભેજવાળું ડાંગર હતું તેને કારણે આ ડાંગર રસ્તા ઉપર સુકવવા મૂક્યું હતું, પરંતુ વરસાદમાં તે સંપૂર્ણ ડાંગર છે તે પલળાઈ ગયું છે, જેના કારણે મોટું નુકસાન થયું છે। આપણી સાથે ખેડૂત છે, જી તમારું નામ? શાંતિલાલ રણછોડભાઈ પટેલ। તમે શેનો પાક બનાવ્યો હતો અને શું કેટલું નુકસાન થયું છે વરસાદથી? આ વરસાદથી ટોટલી ડાંગર અમારો પીલાઈ ગયો છે અને બીજો અમારો ખેતરની અંદર પણ હજુ બાકી છે, પણ ત્યાં અંદર જવાય એવી પરિસ્થિતિ અમને નથી। રસ્તા પર ડાંગર શાની માટે મૂકેલું તમે? સુકાવા માટે। અચ્છા, તો કોઈ અધિકારી આવ્યા છે જે રીતે? ના, હજી કોઈ આવ્યા નથી। શું સરકાર પાસે શું અપેક્ષા રાખો? કેટલું નુકસાન જે તમારું? વળતર અમને મળે અમારું, કે અમે સરકાર પાસે બને ત્યાં જે આપે કેટલું નુકસાન થયું હશે આજે? આશરે મોટું નુકસાન છે। સરકાર પાસે અપેક્ષા શું છે? તો 40-50 હજારનું નુકસાન છે અમારા હાલમાં, જે સરકાર અમને આપે એ અમને મંજૂર છે। જી બિલકુલ, દ્રશ્ય આપ જોઈ શકો છો, જે ખેડૂતો છે, ખેડૂતો હવે જે પલળાઈ ગયેલું ડાંગર છે તેને વેર વિખેર કરી રહ્યા છે અને જે ડાંગર સુકાવાનો ફરીથી પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। ઓલપાડ તાલુકામાં મોટા પ્રમાણમાં ખેડૂતો ડાંગરનો પાક છે તે કરતા હોય છે, પરંતુ મોટાભાગના ખેડૂતોએ જે ડાંગર છે તેની કાપણી કરી દીધી છે અને ડાંગર છે તે જે તે મંડળીઓમાં મોકલી આપ્યું છે, પરંતુ હજુ કેટલાક ખેડૂતો છે કે જેમણે ડાંગરની કાપણી કરી છે અને તેઓએ ડાંગર સુકાવા માટે મૂક્યું હતું, પરંતુ જે પ્રમાણે મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે ડાંગરનો તેમનો જે સંપૂર્ણ પાક છે તે પલળી ગયો છે, જેના કારણે ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હાલ તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર તેમને જે સહાય છે, જે વળતર છે નુકસાનનું તે ચૂકવે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।